ગાંધીનગરથી સમાચાર બપોરે 1:30 વાગે મળશે વિધાનસભાની બેઠક। પ્રશ્નોત્તરી કાળથી બેઠકની થશે શરૂઆત। કૃષિ, સહકાર, પશુપાલન વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે। પ્રોટોકોલ, શ્રમ અને રોજગાર વિભાગોના પ્રશ્નો પર થશે ચર્ચા। ગ્રામ વિકાસ તથા વન અને પર્યાવરણ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે। પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ વિભાગોના અહેવાલ મેજ પર મુકાશે। અંદાજપત્રક પર સામાન્ય ચર્ચા થશે। ધારાસભ્ય અમૂલ ભટ્ટ, ફતેહસિંહ ચૌહાણ તથા દિવ્યેશ અકબરી બિન સરકારી સંકલ્પો ગૃહમાં રજૂ કરશે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પાર્થ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે લાઈન પર। પાર્થજી, ગાંધીનગરમાં બપોરે 1:30 વાગે વિધાનસભાની બેઠક મળવાની છે, શું છે વધુ વિગત? આપને જણાવવા માંગુ છું કે આજે બપોરે 1:30 વાગે વિધાનસભાની બેઠક જે મળવા જઈ રહી છે, જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે સૌપ્રથમ। એ બાદ કૃષિ, સહકાર, પશુપાલન વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે। પ્રોટોકોલ, શ્રમ અને રોજગાર વિભાગોના પ્રશ્નો પર પણ ચર્ચા થશે। ગ્રામ વિકાસ તથા વન અને પર્યાવરણ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે। પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ વિભાગોના અહેવાલ મુકાશે। અંદાજપત્રક પર સામાન્ય ચર્ચા થશે। ધારાસભ્યો જેવા કે અમૂલ ભટ્ટ, ફતેહસિંહ ચૌહાણ તથા દિવ્યેશ અકબરી જેવા ધારાસભ્યો બિન સરકારી સંકલ્પો ગૃહમાં રજૂ કરશે। બિન સરકારી સંકલ્પ પર ગૃહમાં 1 કલાક જેવી ચર્ચા થઈ શકે છે। જી પારજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ગાંધીનગર ખાતે આજે મળશે વિધાનસભાની બેઠક। પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થવાની છે। કૃષિ, સહકાર, પશુપાલન વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે।